નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું હરેશ બારી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. એમકે એજ્યુકેશનની અંદર આપણે ગયા લેક્ચરની અંદર છે એ 1 થી 4 દાખલાની અંદર વાત કરી, 3 અને 4 દાખલા જોયા. આજે આપણે મધ્યકની અંદર જ તે સ્વાધ્યાય 13.1 હાલના અભ્યાસક્રમ પ્રમાણે 2024-25 ના અભ્યાસક્રમ પ્રમાણે 13 ચેપ્ટર છે, 14 ચેપ્ટર, એમાંથી 13મું ચેપ્ટર એટલે આંકડાશાસ્ત્ર, અને એની અંદર આપણે વાત કરીએ આગળ. દાખલા જોયા હતા, સૂત્રો જોયા હતા, ઇન્ટ્રોડક્શન નો વિડીયો આગળ તમે જોયો હશે, ન જોયો હોય તો જોઈ લેજો. પણ એની સિવાય જે છે એ આજે અગત્યનો ટોપિક, એક જ મિનિટ જરા રકમની અંદર જોઈએ જરા. એક છૂટક વેચાણ બજારમાં ફળ વેચનાર બંધ ખોખાઓમાં કેરી વેચી રહ્યા હતા. આ ખોખાઓમાં કેરીઓ જુદી જુદી સંખ્યામાં હતી. ખોખાઓની સંખ્યાના પ્રમાણમાં કેરીઓનું આવૃત્તિ વિતરણ નીચે પ્રમાણે આપેલું છે. એનું આપણે ગયા લેક્ચરમાં વર્ગની અંદર અને આવૃત્તિ જે કોષ્ટક પરથી છે એ બનાવવામાં આપણે આવે છે એની વાત કરી હતી. મધ્ય કિંમત કેવી રીતે મેળવવાની એ આપણે આગળના લેક્ચરમાં શીખી ગયા છીએ. જે વિદ્યાર્થીઓ પહેલી વખત વિડીયો જોવે છે એ આગળના લેક્ચર જોઈ લે. 50 થી 52, 50 ને 52, 102, 102 ના અડધા 51. ગેપ કેટલાનો તો કે 3, 51 ને 3 54, 54 ને 55 2, 54 ને આમાંથી આવશે 54 ને 3 57, 57 ને 3 60, 60 ને 3 63. UI જોઈએ એના માટે આપણે a ધારવું પડશે. બંને બાજુથી આપણે a કોને ધારીએ? 57. ચાલો, અહીંયા બરાબર થશે 0 0, અહીંયા -1 -2, 1 અને 2 ગુણાકાર કરીએ fi અને ui નો. 15 દુને -30, 110, 110 એકા 110, 110 પણ કેવા માઇનસ, 115 એકા 115 અને 25 દુ 50. ચાલો સરવાળો બાદબાકી કરીએ. 115 અને 110 બાદ થાય એટલે 5 વધ્યા. 50 માંથી 30 જાય એટલે 20. ટોટલ આવ્યો આપણો 25. પણ કેવા? પ્લસ, કારણ કે ટોટલ સરવાળો 140 થાય. 140 અને આનો સરવાળો થાય 165. 165 માંથી 140 બાદ કરો, જવાબ આવશે 25. આપણે પદ વિચલનની રીતે જ તે તમામ દાખલાઓ છે વિદ્યાર્થી મિત્રો એ જોયેલા છે, અને એ જ દાખલા પ્રમાણે આપણે જે છે એ સોલ્યુશન કરશું અને એ જ સૂત્ર વાપરશું. સૂત્ર આપણું કંઈક આવું હતું કે x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h. x બાર ના x બાર એમનો એની જગ્યાએ આપણે લીધેલા જે કંઈ છે ગયા લેક્ચરમાં આપણે એવું શીખ્યા કે ભાઈ આપણે અહીંયા પણ લખી નાખતા કે a બરાબર 57, સિગ્મા fi બરાબર કેટલા થશે ટોટલ? આનો બધાનો સરવાળો તમને આપેલું છે. જુદી જુદી વિતરણ કોષ્ટક માટે કુલ આવૃત્તિ અંદર નથી આપેલી એટલે સરવાળો કરો છે 5 5 10 5 20 ને 15 ને 20 ની શૂન્ય વધી આવી. 2 ને 1 3 ને 1 4 ને 3 7 7 ને 1 8 8 ને 2 10 ની શૂન્ય વધી આવી 1 3 ને 1 4, ટોટલ 400 છે. ચાલો, સિગ્મા fi આપણે અહીંયા પણ લખતા હતા 400, સિગ્મા fi ui, સિગ્મા fi ui બરાબર આપણે મેળવ્યું છે 25. એ આપણે આગળ લખી નાખ્યો છે. h જે કાંઈ આવે છે એ કેટલો આવશે? 3. ચાલો, એ કેટલો લીધો છે આપણે? 57. 57 પ્લસ સિગ્મા fi ui 25, 25 ના છેદમાં 400 ગુણ્યા 3. જે કંઈ છેદ ઉડે એમ હોય તો ઉડાડવાના, નહીતર ચાલશે. ચાલો,
25 તેરી 75, 57 ના 57 વત્તા 25 ના છેદમાં 400. 25 ના ઘડિયામાં 100 આવે ભાઈ. 25 ચોકે 100 આવે ને. તો અહીંયા 25 એકા 25, 25 ને 4 વડે ભાગો 25 ચોકે 100 થાય. એટલે આપણે કદાચ આને 1 જ મિનિટ આવી રીતે લખી શકીએ. તમને વ્યવસ્થિત સમજાવું થોડું ભાઈ. આપણે આમ લખી શકીએ ને ભાઈ કે 100 ગુણ્યા 4, તો 25 ચોકે 100 એ તો ઉડી જાય. 25 ચોકે 4 ને 4 ચોકે ચોકે 16, એટલે એવી રીતે આપણે લખવું હોય તો અહીંયા એવી રીતે લખી શકીએ આપણે કે x બાર બરાબર 57 ગુણ્યા પ્લસ 57 પ્લસ 3 ના છેદમાં 16 ભાગાકાર કરો તમે 0 x બાર બરાબર 57 વત્તા 0 પોઈન્ટ અહીંયા મૂકી એટલે 16 કેટલા વધે છે 14. ભાગાકાર ન્યા નો આવડે તો અહીંયા કરી નાખવાનું. હું તો પેલા સામાન્ય રીતે કરી નાખું ભાઈ. 14 વધ્યા 16 એકા 14 બીજા થયા 140. 16 ના ઘડિયામાં 140, 16 પંચા 80, 16 84, 16 6 96, 16 સત્તા 112, 16 અઠ્ઠા 128, એટલે x બાર બરાબર તમારો જવાબ આવશે 57.18. આ તમારો મધ્યક. કઈ રીત વાપરી છે એવું પૂછ્યું છે, તો આપણે કઈ રીત વાપરી છે? પદ વિચલનની રીત. આગળનો દાખલો જોઈએ જરાક. આમાં પણ એ જ કરવાનું. મધ્ય કિંમત 100, 200, 200 ને 250, 250 ના અડધા એટલે 125. 125 કેટલાનો ગેપ મૂકવાનો છે આપણે? વર્ગ લંબાઈ કેટલી છે આપણી? તો કે ભાઈ 50 ની છે. 50 175, 225, 275 અને 300. 4 ને 6 10 ને 2 12 ને 2 14 ને 2 16, 16 નો વધી 1 26. કુલ છે કઈક મિસ્ટેક થાય છે ભાઈ. 4 પછી અહીંયા 5 છે, સોરી. અહીંયા છે કેટલા છે? 5. 26 ની જગ્યાએ કેટલા આવશે? 25. ચલો, યુઆઈ માં આપણે આને ધારીએ એ બે બાજુથી મધ્યમ પદ કોઈ પણ ને તમે ધારી શકો, પરંતુ બંને ત્યાં સુધી જે છે એ આપણે શું કરીશું? તો કે જે વચ્ચેનું પદ હશે એને આપણે મધ્યક ધારીશું. આ આપણો થઈ ગયો એ, એટલે એના બરાબર મૂકો 0, -1, -2, 1 અને 2. ચલો, 4 દુ -8, 5 એકા -5, 0 ના 0, 2 એકા 2 અને 2 દુ 4. 4 ને 2 કેટલા થયા? 6 પ્લસ 6 અને 8 ને 5 13. 13 માંથી 6 જાય તો કેટલા જવાબ આવશે ભાઈ? -8. 13 માંથી 8 ને 6 13, સોરી 7 આવશે. -7. ચાલો દાખલો ગણીએ આપણે પદ વિચલનની રીતે. x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h. એ આપણો કેટલો છે? તો કે 225. 225 વત્તા સિગ્મા fi ui કેટલું મળશે આપણને? -7 છેદમાં સિગ્મા fi છે એ આપણું છે 25. અને વર્ગ લંબાઈ કેટલાની છે? તો કે વર્ગ લંબાઈ છે 50. 50 દુ 25 દુ 50, 225 પ્લસ 7 દુ 14, એટલે -14 થશે. તો 225 ઓછે વત્તે ઓછા અને છે નિશાની માઇનસની 14. 25 માંથી 14 જાય તો કેટલા વધશે? 25 માંથી 14 જાય તો
દાખલાની રકમમાં તો સરવાળા બાદબાકીમાં કોઈ પણ જગ્યાએ ક્યાંક તકલીફ પડે છે, એને કારણે કદાચ આપણે આવૃત્તિમાં જોઈએ ભાઈ 12 છે, 0 છે, થઈ ગયું છે 25 ને કાંઈ વાંધો નહીં, 25 માંથી 14 જાય કેટલા વધશે? 25 માંથી 10 જાય એટલે 15, 15 માંથી 4 કાઢવાના છે એટલે 211. ઓકે, તમારો જવાબ કમ્પ્લીટ છે. તમારો બધી બાજુ x બાર ઉતારવા ફરજિયાત છે. x બાર આગળનો દાખલો જોઈએ. આ દાખલાની અંદર રકમ જોઈને બધા વિદ્યાર્થીઓને એવું લાગે ભાઈ કે સાહેબ આ તો જો તો રકમ જોઈ તો પોઈન્ટ વાળા દાખલા છે ને, પોઈન્ટ વાળામાં સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર કરવું એ અમારા માટે અઘરું છે. આવું હોઈ શકે, આ વસ્તુમાં મૂંઝાવાનું છે ને. આપણે જે પદ્ધતિ વાપરતા એ જ પદ્ધતિ વાપરવાની છે. જોઈએ આપણે ભાઈ એ જ કેવું છે સાહેબ, તમે મોઢું લૂસી નાખ્યું આમ કરી તે લૂસી નાખવાનું ભાઈ. પછી રૂમાલ ન હોય તો ક્યાં ગોતવા જાઓ? કાંઈ વાંધો નહીં. ગામડાના બાળકો માટે ખૂબ જ સરળ ભાષામાં આપણે સિવાય બીજે ક્યાંય જોવા મળશે નહીં. સાહેબ ગામડાના બાળકો માટે છે, હું પોતે એક ગામડાનો છું. ગામડાના બાળકો પ્રત્યે છે મને વધારે છે એ લાગણી જોડાયેલી હોય એ સ્વાભાવિક છે. કારણ કે હું જે વિસ્તારમાંથી આવું છું એ વિસ્તારમાં હું પોતે ગામડામાંથી રહું છું. અત્યાર સુધીના 10 વર્ષના રેકોર્ડની અંદર મેં હજી શુદ્ધ ગુજરાતી ભાષા ક્યાંય વાપરી નથી. હું આપણી ગામડાની તળપદી ભાષામાં જ વાત કરું અથવા ભણાવું છું. ચાલો આગળ જઈએ. આજે રવિવાર હતો, રથયાત્રા હતી, એની થોડીક ભાગદોડમાં છે એ શક્યતા હોય તો થોડું ગરમીનું પ્રમાણ વધારે છે. ચાલો શું કરશું? મધ્ય કિંમત મૂકીએ તો કે સરવાળા આપણે શીખીએ. અહીંયા પહેલા તો કે 0. ટોટલ 4, 0 + 0 + 4 એટલે 0.4, 4 ના અડધા થાય 2 એટલે 0.02, 0.0 કેટલાનો ગેપ લેવાનો છે? વર્ગ લંબાઈ આપણી કેટલી છે? h કેટલું છે? તો કે 0.04 નો ગેપ છે. 4 ને 6 0.10, 0.10 ને 4 14, 0.18 અને 0.22. ચાલો UI આપણે હવે સાહેબ જોઈએ. આપણે હવે સાહેબ અત્યાર સુધી તો આપણને એવું હતું કે કદાચ અહીંયા ઉપર 3 લઈએ ને નીચે 3 લઈએ તો વચ્ચે એકાદું મળતું. પણ અહીંયા શું કરવાનું સાહેબ? અહીંયા તો વચ્ચે આપણને અહીંયા નીચે 2 લ્યો, ઉપર 2 લ્યો, અહીંયા 2 વસ્તુ વચ્ચે મળે છે. આમાંથી અમારે એ કોને ધારવું? કોઈ પણ ને ધારી લેવાનું. તમને પહેલા પણ કહેવામાં આવેલું જ છે કે કોઈ પણ ને તમે એ ધારી શકો. એના માટે છે એ તમારે કોઈ ચોક્કસ સંખ્યાને અહીંયા ઉપર આને મારે એ ધારવો હોય તો આને પણ હું એ ધારી શકું. ચાલો સૂચના હું આપેલી છે આપણને? મધ્યક શોધો. ચાલો 0.02 આપણે આમાંથી છે એ આને ધારી લઈએ a, અથવા તમારે પ્લસની સંખ્યા મોટી રાખવી હોય તો આને ધારી લઈએ a. એટલે અહીંયા મૂકો 0, અહીંયા 1, અહીંયા 2, અહીંયા 2 અને 3. fi અને ui નો ગુણાકાર 4 દુ -8, 9 એકા -9, અહીંયા 0, 2 એકા 2, 4 દુ 8 અને 3 દુ 6, 6 અને 2 8, 8 દુ અહીંયા થશે 16, 16 માંથી 8 જાય એટલે 8 વધે, જવાબ આવશે -1. ચાલો સૂત્રની અંદર કિંમત મૂકી પેલા આપણે અહીંયા લખી નાખીએ. અહીંયા a લખેલો છે. ઓકે ચાલો એ આપણો કેટલો છે? 0.10. h આપણે લખી નાખ્યો છે. સિગ્મા fi જે છે એ કેટલું છે? તો કે 30. fiui કેટલું મળ્યું છે? -1. બીજા કાંઈની જરૂર છે નહીં. જોઈએ આપણે x બાર બરાબર a +
સિગ્મા એફઆઈ યુઆઈ છેદમાં સિગ્મા એફઆઈ ગુણ્યા એચ. સૂત્ર તો ભાઈ હું દર દાખલામાં બોલું છું અને લખાવું પણ છું, એટલે બધાને ફરજિયાત આવડી ગયું હશે. કારણ કે પદ વિચલનનું સૂત્ર મારી દ્રષ્ટિએ જોવા જઈએ તો પદ વિચલનનું સૂત્ર છે એ બેસ્ટ દાખલા માટે છે કે જેથી તમારું ગુણાકાર સરળ થાય. ડીઆઈ ની અંદર તમારે તકલીફ વધી જાય. ધારેલા મધ્યકની રીતે એવું લાગે તો એક દાખલો કરાવીશ, બરોબર. કારણ કે ઘણી વખત તમને પર્સનલી પૂછી લેવામાં આવે કે ભાઈ ધારેલા મધ્યકની રીતે દાખલો ગણો, તો ગણવું પડે. શીખશું આપણે આગળના લેક્ચરમાં. x બાર બરાબર કિંમત મૂકીએ, એ આપણું છે 0.10 પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ -1 છેદમાં એફઆઈ છે એ 30 ગુણ્યા એચ કેટલું છે આપણું, એચ છે 0.04. હવે શું કરવાનું કે x બાર બરાબર એમને મૂકો, જે કઈ જવાબમાં આવે છે 0.10 1/30. 1 ના 3 ભાગ કરો એટલે 0.33 આવે. 0.033 પણ કેવા આવશે, માઇનસ ગુણ્યા 0.04. હવે સાહેબ આમાં ગુણાકાર કેવી રીતે કરવા જાવો? મારી પાસે ભાઈ હું કેલ્ક્યુલેટર છે, જો ન આવડે તો કરવાનો, પરંતુ બને ત્યાં સુધી 33 ગુણ્યા 4 આવું આપણે કરી નાખીએ. પછી તમને શીખવાડું. 4 તેરી 12 નો બગડો વધી 1, 4 તેરી 12 ને 1 132 જવાબ આવ્યો. આપણે 2 પોઈન્ટ પછી 2 આંકડા અહીંયા છે અને પોઈન્ટ પછી 3 આંકડા અહીંયા છે. ટોટલ કેટલા આંકડા થયા પોઈન્ટ પછી? 3 ને 2 5. કાંઈ વાંધો નહીં. તો 5 આંકડા શું કરશું આપણે પોઈન્ટ પછી? 5 મતલબમાં પોઈન્ટ પછી છે એ 5 આંકડા આવવા જોઈએ, અથવા તો પોઈન્ટ આવે એની પહેલા 5 આંકડા હોવા જોઈએ. x બાર બરાબર 0.10 વત્તે ઓછા 0.1, 2 અને 3. આપણો જવાબ કેટલો આવ્યો હતો? 132 કદાચ, કારણ કે 4 તેરી 12 નો બગડો તે પછી આવ્યા હતા 13. પોઈન્ટ પછી આ 132 કરો તો 3 ને 2 5 પોઈન્ટ કાપવાના થાય. હજી એક આપણે અહીંયા 0.00132 લખીએ એટલે છે એ 5 પોઈન્ટ, કારણ કે 3 પોઈન્ટ આના અને 2 પોઈન્ટ આના. આપણે તો ગુણાકાર જ કર્યો હતો ભાઈ, 33 ગુણ્યા 4 એટલે જવાબ આવ્યો હતો આપણો 132. તો 132 આપણે અહીંયા મૂકેલા જ છે. x બાર બરાબર સાહેબ બાદબાકી કેવી રીતે કરવાની? તો કે બાદબાકી આપણે સામાન્ય બાદબાકી કરીએ. 0.10 ઓછા 0.00132. અહીંયા કાંઈ ન હોય તો ગમે એટલા 0 મૂકી શકાય. ચાલો 0 માંથી 2 નો જાય એટલે અહીંથી લીધો 10. અહીંયા કાંઈ ન વધ્યું, અહીંયા થયું 0, અહીંયા 9, અહીંયા 9, અહીંયા 9 અને અહીંયા 10. 10 માંથી જાય તો 8, 9 માંથી 3 જાય 7, 9 માંથી 1 જાય તો 8, 9 માંથી 0 જાય તો 9 અને અહીંયા એટલે 0.98 જવાબ આપણો. અથવા તો તમે 0.98 પછી પોઈન્ટ પછીનો ત્રીજો આંકડો છે એ કેવો છે? 5 કરતા મોટો છે, એટલે રાઉન્ડ ઓફ કરી શકાય. તો એના માટે તમે લખી શકો 0.099. આ તમારો x બાર. ચલો આટલે સુધી સમજાણું હશે. આટલે સુધી આજના લેક્ચરમાં રાખીએ. આવતા લેક્ચરમાં છે આપણે ધારેલા મધ્યકની રીતના 1-2 દાખલા ગણશું અને પછી સ્વાધ્યાય પૂરો કરશું. જય હિન્દ, જય ભારત.